જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ। મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। આજના વિડીયોમાં આપણે વસંત પંચમીના શુભ અને મંગલકારી દિવસની કથા, મહિમા અને આ દિવસે શું કરવું અને શું ન કરવું તેના વિશે જાણીશું। આજની કથા ખૂબ જ ચમત્કારિક અને મનવાંછિત ફળ આપનારી છે। આજના દિવસે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે અને જે કોઈ વ્યક્તિ આ કથાને અંત સુધી પૂરી સાંભળશે તેના બધા જ સંકલ્પો માતા સરસ્વતી જરૂર પૂરા કરશે। માટે આપ સૌને વિનંતી છે કે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તથા વિડીયોને લાઇક અને શેર કરી કોમેન્ટ બોક્સમાં જય માં સરસ્વતી અને હર હર મહાદેવ જરૂરથી લખી દેજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો। વસંત પંચમીની પૌરાણિક કથા મુજબ સૃષ્ટિની રચના વખતે ભગવાન બ્રહ્માજીએ મનુષ્યો, પશુ પંખીઓ અને અન્ય જીવજંતુઓનું સર્જન કર્યું। તેમણે જોયું કે પૃથ્વી પર તમામ જીવ છે, પરંતુ તેમની પાસે બોલવાની શક્તિ અને આનંદની કમી છે। આ સમસ્યાને દૂર કરવા બ્રહ્માજીએ તેમના કમંડળમાંથી જળ છાંટ્યું। તે જળમાંથી એક અદ્ભુત સ્ત્રી પ્રગટ થઈ, જેમના 4 હાથ હતા। એક હાથમાં વીણા હતી, જે સંગીતનું પ્રતીક છે। બીજા હાથમાં પુસ્તક હતું, જે જ્ઞાનનું પ્રતીક છે। ત્રીજા હાથમાં જપમાળા હતી, જે આધ્યાત્મિક શક્તિનું પ્રતીક છે। અને ચોથો હાથ વરદ મુદ્રામાં એટલે કે કૃપા અને આશીર્વાદના મુદ્રામાં હતો। આ દેવી એટલે દેવી સરસ્વતી, જેમને વાણી, જ્ઞાન, સંગીત અને કળાની દેવી માનવામાં આવે છે। દેવી સરસ્વતીએ જ્યારે તેમની વીણા વગાડી ત્યારે સમગ્ર જગતમાં ધ્વનિ અને સંગીત ફેલાઈ ગયું। જીવજંતુઓ બોલવા લાગ્યા, નદીઓ વહેવા લાગી, પવન મધુર બન્યો અને પાનખરની પાંદડીઓ પણ સંગીત જેવા અવાજ કરવા લાગી। તેથી વસંત પંચમીના પવિત્ર દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે। બીજી એક પૌરાણિક કથા પ્રમાણે વસંત પંચમીનો સંબંધ કામદેવ અને તેમની પત્ની રતિ સાથે પણ છે। કથાના અનુસાર જ્યારે દેવી સતીએ પોતાનો દેહ ત્યાગ કર્યો ત્યારે ભગવાન શિવ ઘોર તપમાં લીન થઈ ગયા। શિવજીની આ કઠિન તપસ્યાથી સમગ્ર બ્રહ્માંડ અસંતુલિત બન્યું અને દેવતાઓ ચિંતિત થઈ ગયા। દેવતાઓએ કામદેવને વિનંતી કરી કે તેઓ શિવજીની તપસ્યા ભંગ કરે, જેથી તેઓ દેવી પાર્વતી તરફ આકર્ષાઈ શકે અને તેમના વિવાહ દ્વારા સૃષ્ટિનું સમતોલન પુનઃસ્થાપિત થાય। કામદેવે વસંત ઋતુની સહાય લીધી અને તેમના ધનુષમાંથી પુષ્પ બાણ ચલાવ્યા, જે પ્રેમ અને ઉર્જાનું પ્રતીક હતું। પરંતુ શિવજી એ બધાથી અસંતોષિત રહ્યા અને આંખ ખોલતા જ તેમના ત્રીજા નેત્રમાંથી નીકળેલી અગ્નિ દ્વારા કામદેવ ભસ્મ થઈ ગયા। બાદમાં રતિ અને દેવતાઓએ શિવજીને પ્રાર્થના કરી, જેના કારણે તેમણે કામદેવને પુનર્જીવિત કર્યા। આથી વસંત પંચમીને પ્રેમ, સૌંદર્ય અને પ્રકૃતિના ઉલ્લાસના તહેવાર તરીકે પણ ઉજવવામાં આવે છે। મહાભારતના આદિ પર્વમાં પણ વસંત પંચમીનો ઉલ્લેખ જોવા મળે છે। તેમાં લખ્યું છે કે આ દિવસે ભગવાન કૃષ્ણએ દેવી સરસ્વતીની પૂજા કરી હતી અને ગંગા નદીના કિનારે જ્ઞાન પ્રાપ્તિ માટે આ દિવસને શુભ માનવામાં આવ્યો છે। મહાભારતના યુગથી જ આ દિવસ વિદ્યા, જ્ઞાન અને કળા માટે પવિત્ર માનવામાં આવે છે। મિત્રો, હવે આપણે બીજી એક કથા સાંભળીશું। એક સમયની વાત છે। ગોમતીબેન નામની એક વૃદ્ધ મહિલા પોતાના દીકરા અને વહુ સાથે રહેતી હતી। ગોમતીબેનનો દીકરો સુરેશ આંધળો હતો। પહેલાં તે મજૂરી કરતો હતો, પરંતુ એક બિલ્ડિંગમાં મજૂરી કરતા સમયે એક અકસ્માત થતાં તેની આંખોની રોશની જતી રહી। સુરેશ તેના પરિવારમાં એકમાત્ર કમાનાર વ્યક્તિ હતો, પરંતુ હવે આંખોથી દેખાતું ન હોવાના કારણે તે હવે ઘર પર રહેતો હતો, જેના કારણે ગોમતીબેન અને તેનો પરિવાર ખૂબ જ ગરીબીમાં જીવન પસાર કરી રહ્યા હતા। એક દિવસે ગોમતીબેન કોઈ કામથી બહાર જાય છે અને ઘરમાં કંઈ વસ્તુ પડવાનો અવાજ આવે છે। ત્યારે ગોમતીબેનની વહુ જઈને જુએ છે અને તેના પતિને કહે છે કે શું થયું, આ અવાજ કેમ આવ્યો? ત્યારે સુરેશ કહે છે કે મને દેખાયું નહીં, એટલે પાણીનો ગ્લાસ નીચે પડી ગયો છે। હું આંખોથી જોઈ શકતો નથી અને મારા કારણે તને અને માને ખૂબ જ પરેશાની થઈ રહી છે। માને પણ બહાર ફરી ફરીને કામ શોધવું પડે છે। ખબર નહીં આજે તેમને કોઈ મજૂરીનું કામ મળ્યું હશે કે નહીં। પછી માજી ઘરે આવે છે ત્યારે તેમની વહુ કહે છે, માજી તમે આવી ગયા?
આટલું બધું મોડું કરી દીધું, ક્યાં ગયા હતા? ત્યારે માજી કહેવા લાગ્યા, એક જગ્યાએ અનાજ સાફ કરવાનું કામ મળ્યું છે, રોજના 50 રૂપિયા આપશે. મેં વિચાર્યું કે થોડા પૈસા આવી જશે, એટલા માટે ત્યાં હું અનાજ સાફ કરવાનું કામ કરી રહી હતી અને મને તે કામના જે 50 રૂપિયા મળ્યા તેમાંથી હું થોડું શાકભાજી અને જરૂરી વસ્તુઓ લઈ આવી. ત્યારે સૂરજ કહેવા લાગ્યો, માં, હું કેટલો અભાગ્યો છું કે મારા કારણે તમારે આ ઉંમરમાં કામ કરવું પડે છે. માં, તું હવે માલતીને તારી સાથે કામે લઈ જજે, તને થોડો સહારો તો મળી જશે. ત્યારે માજી કહે છે કે દીકરા, હું તને એકલો નહીં છોડી શકું. તને દેખાતું નથી અને તને ઘરમાં કોઈ વસ્તુની જરૂર પડે તો તારું ધ્યાન કોણ રાખે? અહીં માલતી તારી સાથે રહેશે તો મને તારી ચિંતા નહીં થાય. આવી રીતે તે વૃદ્ધ માજી ગોમતીબેન દરરોજ કામ પર જવા લાગ્યા. સવારે કામે જતા અને સાંજે 50 રૂપિયા લઈને ઘરે પાછા આવી જતા. એક સવારે જ્યારે માજી કામ પર પહોંચ્યા ત્યારે તે શેઠની પત્ની પણ ત્યાં હાજર હતા. પછી શેઠજીએ તેમની પત્ની સુમિત્રાને કહ્યું કે સુમિત્રા, ગોમતીબેન આવી ગયા છે. કાલે વસંત પંચમીની પૂજા માટે આપણા ઘરના મંદિરે જે પણ સાફ સફાઈનું કામ કરાવવાનું હોય તે તેમની પાસે કરાવી લે. ગોમતીબેન આ બધું કામ કરી લેશે. પછી ગોમતીબેન કહે છે કે માલકીન, તમે મને બતાવી દો મારે શું કામ કરવાનું છે, હું બધું જ કરી લઈશ. પછી શેઠાણી કહે છે કે ગોમતીબેન, સામે જે મંદિર દેખાય છે તે મંદિરને સાફ સફાઈ કરીને તેમાં માતા સરસ્વતીની મૂર્તિને વ્યવસ્થિત રીતે મૂકી દેજો. આવતીકાલે ખીરનો પ્રસાદ પણ બનાવવામાં આવશે, તેના માટે કોથળામાંથી થોડા ચોખા કાઢીને પણ તમે સાફ કરી દેજો. ગોમતીબેન ખૂબ જ મહેનત કરીને મંદિરની સાફ સફાઈ કરે છે અને માતા સરસ્વતીની મૂર્તિને સાફ કરી આખા મંદિરને સરસ રીતે શણગારી દે છે. હવે માતા સરસ્વતીનું મંદિર ખૂબ જ સુંદર લાગી રહ્યું હતું. ગોમતીબેનના આ કામથી પ્રસન્ન થઈને શેઠાણીએ કહ્યું, ગોમતીબેન, તમે તો મંદિર ખૂબ જ સરસ રીતે શણગારી દીધું છે. માતા સરસ્વતીની મૂર્તિ ખૂબ જ સરસ લાગી રહી છે. એક કામ કરજો, આવતીકાલે તમે વહેલા આવી જજો અને મને પ્રસાદ બનાવવામાં મદદ પણ કરજો. પછી શેઠ કહે છે કે ગોમતીબેન, તમે ચિંતા ના કરો, હું તમને 50 રૂપિયા વધારે આપી દઈશ, પરંતુ તમે કાલે વસંત પંચમીની પૂજામાં મદદ કરવા માટે વહેલા આવી જજો. પછી ગોમતીબેન શેઠને કહે છે, ભલે શેઠજી, હું સમયસર આવી જઈશ, હવે હું જઉં છું. પછી ગોમતીબેન પોતાના ઘરે પાછા આવી જાય છે અને ઘરે જઈને ગોમતીબેન તેમની વહુને વસંત પંચમીની પૂજા વિશે જણાવે છે. ત્યારે વહુ કહે છે કે માજી, તો કાલે આપણને પણ પેટ ભરીને ખીરનો પ્રસાદ જમવા મળશે. તમે થોડો વધારે પ્રસાદ લેતા આવજો, મને ખીર ખૂબ જ પસંદ છે. ત્યારે ગોમતીબેન કહે છે, હા વહુ, જરૂર લેતી આવીશ. શેઠ અને શેઠાણી ખૂબ જ સારા સ્વભાવના છે, તે મને ના નહીં પાડે. બીજા દિવસે ગોમતીબેન કામ પર પહોંચે છે ત્યારે શેઠાણીની તબિયત ઠીક નથી હોતી. શેઠાણી કહે છે કે ગોમતીબેન, મારી તબિયત ઠીક નથી, ડૉક્ટરે મને આરામ કરવા કહ્યું છે. મેં વિચાર્યું હતું કે હું તમારી સાથે મળીને ખીરનો પ્રસાદ બનાવીશ, પરંતુ મારે તો ઉઠવાની હિંમત પણ નથી થઈ રહી. હવે તમારે એકલાએ જ પ્રસાદ બનાવવો પડશે. ત્યારે ગોમતીબેન કહે છે, કંઈ વાંધો નહીં શેઠાણી, તમે આરામ કરો, હું પ્રસાદ બનાવી લઈશ. ત્યારે શેઠ કહે છે, ગોમતીબેન, તમે એકલા આટલો બધો પ્રસાદ કેવી રીતે બનાવશો? તમે કહો તો હું બીજા કોઈને તમારી મદદ માટે બોલાવી લઉં? ત્યારે ગોમતીબેન કહે છે, ના શેઠજી, હું બનાવી લઈશ, તમે ચિંતા ના કરશો. ગોમતીબેન ભલે વૃદ્ધ હતા, પરંતુ તે ખૂબ જ મહેનતુ હતા. તે ક્યારેય કામ કરવાથી થાકતા નહોતા. તેમની ઉંમર ભલે 60 વર્ષની હતી, પરંતુ તેમનામાં ખૂબ જ સાહસ હતું. ગોમતીબેન મનમાં મા સરસ્વતીનું નામ લેતા લેતા પ્રસાદ બનાવી રહ્યા હતા. તેઓ પ્રાર્થના કરી રહ્યા હતા કે મા સરસ્વતી, તમારા આશીર્વાદથી આ પ્રસાદ સરસ બની જાય એ ભાવથી હું પ્રસાદ બનાવી રહી છું. જય મા સરસ્વતી, જય મા સરસ્વતી. ગોમતીબેનની સાચા હૃદયથી કરવામાં આવેલી પ્રાર્થના મા સરસ્વતી સાંભળે છે. ત્યારે સ્વર્ગલોકમાં નારદ મુનિ સરસ્વતી માતાને કહે છે, હે મા સરસ્વતી, આ ગોમતીબેન પર તમે તમારી કૃપા વરસાવો. ગોમતીબેન આ ઉંમરમાં પણ ગરીબી અને દુઃખમાં દિવસો પસાર કરી રહ્યા છે, તેમ છતાં પણ તેના ચહેરા પર કેટલી બધી શાંતિ છે. તે તમારું નામ લઈને પ્રસાદ બનાવી રહ્યા છે.
તે જાણે છે કે તેના ઘરની પરિસ્થિતિ કેવી છે, તેમ છતાં પણ તે પોતાના દુઃખને મનમાં દબાવીને ખૂબ જ શ્રદ્ધાથી આ કાર્ય કરી રહ્યા છે. પછી માં સરસ્વતી કહે છે, તમે એકદમ સાચું કહી રહ્યા છો. હું ક્યારની આ જ જોઈ રહી છું, પરંતુ ગોમતીની પરીક્ષા લીધા વગર હું તેના દુઃખોને કેવી રીતે દૂર કરી શકું? તેના માટે મારે તેની પાસે જવું પડશે. નારદજી કહે છે, માતા, ખીર ખાવાની તો મારી પણ ઘણી ઈચ્છા થઈ છે. ત્યારે માતા સરસ્વતી કહે છે, ઠીક છે પુત્ર, તમે પણ મારી સાથે પૃથ્વીલોક પર ચાલો અને આજે વસંત પંચમીના શુભ દિવસે ખીરનો પ્રસાદ જમવાનો આનંદ લો. ત્યારબાદ માતા સરસ્વતી એક સાધારણ મહિલાનું રૂપ લઈ લે છે અને નારદ મુનિ એક નાના બાળકનું રૂપ લે છે. વસંત પંચમીની પૂજા બાદ ગોમતીબેન ખીરનો પ્રસાદ લઈને પોતાના ઘરે પહોંચી જાય છે. ગોમતીબેન પોતાના દીકરા અને વહુ સાથે ખીરનો પ્રસાદ જમવા બેસી જાય છે. ત્યારે દેવી સરસ્વતી અને નારદ મુનિ ત્યાં પહોંચે છે અને બહારથી બૂમ પાડીને કહે છે, ખૂબ જ જોરથી ભૂખ લાગી છે. મારો દીકરો અને હું ઘણા દિવસોથી ભૂખ્યા છીએ, કંઈ ખાવા માટે આપી દો. ત્યારે ગોમતીબેનની વહુ કહે છે, માં, હજુ તો આપણે હમણાં જમવા બેઠા છીએ અને બહાર કોઈ માગવા માટે આવી ગયું. ના ના, હું તેમને ના પાડી દઉં છું. થોડો તો ખીરનો પ્રસાદ છે, તો પછી આપણે શું ખાઈશું? ત્યારે ગોમતીબેન કહે છે, ના વહુ, આજે વસંત પંચમીનો દિવસ છે અને આપણી પાસે તો આ ખીરનો પ્રસાદ છે. એવામાં આપણા દરવાજે આવેલા કોઈ ભૂખ્યાને કાઢી મૂકવા એ યોગ્ય વાત નથી. એક કામ કર, તું અને સુરેશ ખીરનો પ્રસાદ જમી લો. હું મારા ભાગની ખીર આપી દઉં છું. ત્યારે તેમનો દીકરો કહે છે, હું પણ થોડો જ પ્રસાદ જમીશ, તો તમે મારા ભાગમાંથી પણ થોડી ખીર કાઢી લો. વહુ જુએ છે કે તેના પતિ અને સાસુએ પોતાના ભાગનો થોડો થોડો પ્રસાદ અલગ કર્યો છે, તો તેણે પણ પોતાના ભાગમાંથી થોડો પ્રસાદ કાઢી લીધો. ગોમતીબેન એક થાળીમાં તે બધો પ્રસાદ ભેગો કરીને બહાર ઊભેલી તે મહિલા અને તેના બાળકને આપે છે. ત્યારે સાક્ષાત સરસ્વતી દેવી અને નારદ મુનિ ખીરનો પ્રસાદ જમીને મનમાં ને મનમાં મુસ્કુરાવી રહ્યા હતા. માતા સરસ્વતી કહે છે કે તમે ત્રણેય પોતાના ભાગનું ભોજન અમારા માટે કાઢીને અમારી ભૂખને શાંત કરી છે. ગોમતી, હું તારી પરીક્ષા લેવા માટે આવી હતી. તું સાચે જ ખૂબ જ દયાળુ છું. આટલું કહીને માતા સરસ્વતી અને નારદ મુનિ પોતાના અસલી રૂપમાં આવી જાય છે. તેમને પોતાના સામે ઊભેલા જોઈને ગોમતીબેન અને માલતી હાથ જોડીને ઊભા થઈ જાય છે. ત્યારે સુરેશ કહે છે કે માં, મને પણ તમારા દર્શનનું સૌભાગ્ય આપો. હું પણ મારી આંખોથી તમારા દર્શન કરવા માંગુ છું. માતા સરસ્વતી પોતાનો એક હાથ ઉઠાવે છે અને તે હાથમાંથી એક રોશની નીકળે છે અને સુરેશની આંખો પર પડે છે અને સુરેશની આંખો ઠીક થઈ જાય છે. તેને દેખાવા લાગે છે. સુરેશ ખૂબ જ ખુશ થાય છે. હવે તે પોતાની આંખોથી માતા સરસ્વતીના દર્શન કરી રહ્યો હતો. પછી ત્રણેય માતા સરસ્વતીનો જય જયકાર કરવા લાગે છે અને કહે છે કે માં, તમારા દર્શન કરીને અમારું જીવન ધન્ય થઈ ગયું. ત્યારે માતા સરસ્વતી કહે છે, ગોમતી, તે મને સાચા હૃદયથી યાદ કરી હતી અને જે કોઈ ભક્ત મને સાચા હૃદયથી નિસ્વાર્થ ભાવથી મને યાદ કરે છે, ત્યારે તેવા ભક્તો પર મારી કૃપા હંમેશા માટે બની રહે છે. હવે તમારા ગરીબીના દિવસો દૂર થઈ જશે. તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થશે. આટલું કહીને દેવી સરસ્વતી અને નારદ મુનિ અંતર્ધ્યાન થઈ ગયા. સુરેશને હવે દેખાવા લાગ્યું હતું. હવે ગોમતીબેને મજૂરી કરવાનું છોડી દીધું. તે શેઠ અને શેઠાણીને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તે ખૂબ જ પ્રસન્ન થાય છે. ગોમતીબેનના સારા સ્વભાવને જોઈને તે શેઠ સુરેશને પોતાને ત્યાં કામ પર રાખી લે છે. માં સરસ્વતીની કૃપાથી ગોમતીબેનના પરિવારમાં ખુશીઓ પાછી આવી જાય છે. તો હે માં સરસ્વતી, તમે જેવી રીતે ગોમતીબેન અને તેમના પરિવારને સુખી કરી તેમના પર કૃપા વરસાવી, તેવી રીતે અમારા સૌ પર આપની કૃપા અને આશીર્વાદ નિરંતર વરસાવતા રહેજો. આમ વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. આ દિવસ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે દેવી સરસ્વતીને જ્ઞાન અને વિદ્યાની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવામાં આવે છે. આ ઉપરાંત આ ખાસ દિવસે નાના બાળકોને અક્ષર જ્ઞાન પણ આપવામાં આવે છે, જેને વિદ્યારંભ કહેવામાં આવે છે.
વસંત પંચમીને વસંતના આગમન તરીકે પણ ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસથી ઠંડીનું વાતાવરણ સમાપ્ત થવાનું શરૂ થાય છે અને હવામાનમાં ફેરફાર થાય છે. ખેતરોમાં પીળા સરસવના ફૂલો ખીલે છે, જે વસંત પંચમીના પીળા રંગને પ્રતિબિંબિત કરે છે. લોકો આ દિવસે પીળા રંગના કપડાં પહેરે છે અને ખીચડી અને હલવા જેવી પીળી વાનગીઓ બનાવે છે. મિત્રો, હવે આપણે જાણીશું કે વસંત પંચમીના દિવસે કયા કાર્યો કરવા જોઈએ અને કયા કાર્યો ન કરવા જોઈએ. પહેલાં જાણીએ કયા કાર્યો કરવા જોઈએ. આ દિવસે પીળા વસ્ત્ર પહેરવા જોઈએ. વસંત પંચમીનું પ્રતીક પીળો રંગ છે, જે સરસ્વતી માતાને પ્રિય છે. તેથી પીળા કપડાં પહેરવાથી દેવીની કૃપા મળી શકે છે. આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરવી જોઈએ. ઘરે અથવા મંદિરમાં સરસ્વતી માતાની પૂજા કરવી. પૂજામાં પીળા ફૂલો, ફળો અને મીઠાઈઓ ચઢાવવા. આ દિવસે નવું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. નવા કોર્સ કે અભ્યાસની શરૂઆત કરવી જોઈએ, કેમ કે આ દિવસ જ્ઞાન અને શિક્ષણ માટે શુભ માનવામાં આવે છે. આ દિવસે સંગીત અને કલામાં રુચિ જાળવવી જોઈએ. સંગીત, ચિત્રકલા, નૃત્ય અથવા અન્ય કોઈ કલાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લેવો જોઈએ. આ દિવસે શિક્ષકો અને ગુરુઓને સન્માન આપવું જોઈએ. તેમની સેવાઓ અને શિક્ષણ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ. હવે આપણે જાણીશું કે આ દિવસે કયા કાર્યો ન કરવા જોઈએ. વસંત પંચમીના દિવસે તામસિક આહાર ટાળવો જોઈએ. માંસાહાર, મદ્યપાન અને અન્ય તામસિક પદાર્થોનું સેવન કરવું જોઈએ નહીં. આ દિવસે અશુદ્ધિથી બચવું જોઈએ. પવિત્રતા જાળવવી અને શુદ્ધ રહેવું, ખાસ કરીને પૂજા દરમિયાન. આ દિવસે વ્યસનોથી દૂર રહેવું જોઈએ. ધૂમ્રપાન કે અન્ય કોઈ વ્યસનને ટાળવું જોઈએ. આ દિવસે અસભ્ય વર્તન ટાળવું જોઈએ. શાંત અને ગંભીર રીતે આ દિવસની ઉજવણી કરવી જોઈએ. તો મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. તો આ વિડીયોને લાઈક કરજો અને શેર પણ કરજો, તથા તમારા મંતવ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.